શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણશું કે ભાદરવા માસના વદ પક્ષની ઇન્દિરા એકાદશી કે પિતૃ એકાદશી ક્યારે છે, તેનું શુભ મુહૂર્ત શું છે, તથા આ એકાદશીમાં કયા નિયમ પાળવા જોઈએ, શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ, કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ, તથા આ વ્રતના મહિમા વિશે પણ જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિની જય. મિત્રો, એકાદશી વ્રત એટલે ભગવાન નારાયણને પ્રિય વ્રત છે. આ દિવસે ભક્તો ભગવાન શ્રી હરિનું પૂજન કરીને, વ્રત ઉપવાસ કરીને, ભાવથી પ્રેમથી પ્રભુની પૂજા કરીને મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે. આ દિવસે શ્રી નારાયણનું વ્રત કરીને તથા ભગવાનની સેવા પૂજા કરીને તન મન ધનથી પવિત્ર થાય છે ભક્તો. એકાદશીના દેવતા ભગવાન શ્રી નારાયણ છે. મહિનામાં 2 એકાદશી આવે છે, સુદ પક્ષની અને વદ પક્ષની. વર્ષની કુલ 24 એકાદશી થાય છે. જ્યારે પુરુષોત્તમ માસ આવે ત્યારે 2 એકાદશી એમ કુલ 26 એકાદશી થાય છે. આ બધી એકાદશીનું અલગ અલગ મહત્વ છે. બંને એકાદશી ભગવાન શ્રી હરિને ઘણી પ્રિય છે, માટે ફળ તો ઉત્તમ જ મળે છે. એમાંય ખાસ કરીને આ ભાદરવા માસ કે જે પિતૃપક્ષ કહેવાય છે, શ્રાદ્ધ પક્ષ કહેવાય છે, ત્યારે જે એકાદશી આવે છે તે તો ઉત્તમમાં ઉત્તમ કહેવાય છે. આ દિવસે ભગવાન શ્રી હરિના સ્વરૂપ એવા શાલિગ્રામની પૂજા કરવામાં આવે છે. માનવામાં આવે છે કે આ ઇન્દિરા એકાદશીનું વ્રત રાખવાથી મૃત્યુ પછી વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે, તથા જે એકાદશીનું વ્રત કરે છે તેમના પિતૃઓને પણ મોક્ષ મળે છે. આ ભાદરવા માસની કૃષ્ણ પક્ષની જે એકાદશી છે તેનું નામ છે ઇન્દિરા એકાદશી, જેને પિતૃ એકાદશી પણ કહેવાય છે, કારણ કે પિતૃપક્ષમાં આ એકાદશી આવે છે. માટે આ એકાદશીનું મહાત્મય ઘણું વધી જાય છે. હિન્દુ ધર્મમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવે છે કે જેઓ આ પિતૃપક્ષમાં આવનારી એકાદશીનું વ્રત રાખે છે તેમના પિતૃઓ મોક્ષ ગતિને પ્રાપ્ત કરીને તેમના સ્વજનો, તેમના જે વંશજ છે તેને શુભ આશીષ અવશ્ય આપે છે. આ એકાદશીનું ફળ પણ રહીને પિતૃદેવતાને સમર્પિત કરવાથી અનેક ગણો લાભ ભક્તોને પ્રાપ્ત થાય છે. જન્મ મરણના બંધનમાંથી મુક્તિ અપાવનાર આ ઇન્દિરા એકાદશી છે. ઇન્દિરા એ માતા મહાલક્ષ્મીનું એક નામ છે અને પિતૃદેવતાની કૃપા પ્રાપ્ત કરાવનારું પણ છે. માટે આ એકાદશીનું વ્રત કરવાથી ભગવાન શ્રી નારાયણના શ્રી ચરણોમાં સ્થાન પ્રાપ્ત થાય છે એવું કહેવાય છે. વર્ષમાં એક વખત આવતી આ ભાદરવા માસના કૃષ્ણ પક્ષની જે એકાદશી છે તેના પુણ્ય વિશે એવું કહેવાયું છે કે જે ભક્તો આ એકાદશીનું વ્રત રાખે છે, પિતૃતર્પણ, શ્રાદ્ધ, દાન, પુણ્ય કરે છે, તેને ઘણા વર્ષની તપસ્યાનું ફળ મળે છે, કન્યાદાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે. એટલા માટે આ એકાદશી ઘણી ખાસ છે. આ એકાદશીનું વ્રત કરવાથી વ્રત કરનારના પિતૃઓને નરકમાંથી મુક્તિ મળે છે અને મોક્ષ પ્રાપ્ત કરીને સ્વર્ગલોક તરફ ગતિ કરે છે. સૌપ્રથમ આપણે આ શુભ અને મંગલકારી ઇન્દિરા એકાદશી કે પિતૃ એકાદશીના મુહૂર્ત વિશે જાણી લઈએ. હિન્દુ પંચાંગ અનુસાર ઇન્દિરા એકાદશીની વ્રતની તિથિની શરૂઆત થાય છે તારીખ 20 સપ્ટેમ્બર 2022 મંગળવારે રાત્રે 9:26. જે આ એકાદશી તિથિ પૂર્ણ થાય છે 21 સપ્ટેમ્બર 2022 બુધવારના રાતના 11:34. ઉદયા તિથિ અનુસાર ઇન્દિરા એકાદશીનું વ્રત 21 સપ્ટેમ્બરે રાખવાનું રહેશે અને આ એકાદશીના પારણા 22 સપ્ટેમ્બર 2022 ગુરુવારના દિવસે સવારે 6:09 લઈને 8:35 સુધી જે શુભ મુહૂર્ત છે તે દરમિયાન પારણા કરવાના રહેશે. આ ઇન્દિરા એકાદશીના પૂજન વિધિ વિશે આપણે જાણી લઈએ. અન્ય એકાદશીની જેમ જ આ ઇન્દિરા એકાદશીનું ધાર્મિક મહત્વ ઘણું છે. વ્રત કરનારે 10મીની સાંજે જ આ એકાદશીના નિયમને પાળવા જોઈએ. એટલે કે 10મીની સાંજે હળવું ભોજન કરવું જોઈએ, ભારે ભોજન ના કરવું જોઈએ અને મોં સાફ કરીને ઊંઘવું જોઈએ, તથા પતિ પત્ની હોય તેને બ્રહ્મચર્યનું પાલન અવશ્ય કરવું જોઈએ. એકાદશીની રાત્રિએ સૂતા પહેલાં હરિસ્મરણ અવશ્ય કરી લેવું જોઈએ. એકાદશીના સવારે ઉઠીને જો તીર્થસ્થાનોમાં, પવિત્ર નદી,
જળ આદિમાં સ્નાન કરી શકીએ તો ઉત્તમ, નહીંતર આપણે ઘેરે પણ ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી, નર્મદા આદિ પવિત્ર જળનું સ્મરણ કરીને સ્નાન કરવું જોઈએ. સૌપ્રથમ આ એકાદશી વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને ભગવાન શ્રી નારાયણનું સ્મરણ કરીને આપણા પૂજા ઘર પાસે આવીને પૂજા ઘરને સાફ સફાઈ કરીને ત્યારબાદ પહેલાં સંકલ્પ કરવો જોઈએ કે એકાદશીનું વ્રત કેવી રીતે કરવા માંગે છે. આ એકાદશીનું વ્રત નિરાહાર રહી શકાય છે, એટલે કે જેમાં જળ પણ ગ્રહણ ન થાય. ઉપવાસ એટલે ફલ ફલાદી આદિ લઈ શકાય છે, જ્યુસ, ચા પાણી આદિ. એક ટાઈમ ભોજન પણ લઈ શકાય છે. જેમનું શરીર સાથ નથી આપતું અને વ્રત કરવા માંગે છે તો તેઓ એક ટાઈમ ભોજન લઈ શકે છે. ભોજન હંમેશા સાંજના સમયે લેવાનું રાખવાનું. લસણ ડુંગળીનો ત્યાગ કરવાનો, રાંધેલો ભાત નહીં ખાવાનો. આમ તો એકાદશીમાં અન્નમાં પાપ સમાયેલું છે, છતાં પણ આપણે આપણા શરીરનું પહેલાં ધ્યાન રાખવું જોઈએ, તો જ પ્રભુ ભક્તિ થાય. જો શરીર જ સાથ નહીં આપે તો મનથી પણ પ્રભુની ભક્તિ કેવી રીતે કરી શકાશે? અને જે ભક્તો આ વ્રત કરવા નથી માંગતા તેઓ પણ આજના દિવસે શ્રી હરિનારાયણના કોઈ પણ સ્વરૂપની પૂજા અવશ્ય કરે. જેમને આપ માનતા હોય, ભગવાન શ્રી કૃષ્ણ, લાલજીનું સ્વરૂપ, શ્રી રામજી અથવા ભગવાન નારાયણના 24 અવતાર છે, એમાંથી કોઈ પણ અવતાર જે આપણા ઈષ્ટ હોય, આપણા ઘરના મંદિરમાં જેને આપણે બિરાજમાન રાખ્યા હોય, ચાહે ચિત્રજી હોય, મૂર્તિ હોય, તેનું પૂજન કરવાનું છે. આ ઉપરાંત ઘણા સ્વામિનારાયણ ભગવાનને પૂજે છે, તેઓ પણ આ વ્રત કરે ત્યારે એમના ઈષ્ટદેવનું સ્મરણ અવશ્ય કરે, પૂજન કરે. ત્યારબાદ શ્રદ્ધા ભાવથી ભગવાન શ્રી નારાયણની જો મૂર્તિ હોય તો તેને ગંગાજળ, યમુનાજળ આદિથી સ્નાન કરીને પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ, શુદ્ધ જળથી સ્નાન કરાવવું જોઈએ. પછી ભગવાનને ઘણા સુંદર શૃંગાર કરવા જોઈએ, પીળું પીતાંબર ધારણ કરાવવું જો મૂર્તિ હોય તો, અને ત્યારબાદ ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી પૂજન કરવું. તુલસીપત્ર ભગવાન શ્રી નારાયણના શ્રી ચરણોમાં અર્પિત કરવા કે જેથી પાપોમાંથી મુક્તિ મળે. આ દિવસે ભગવાન શ્રી નારાયણને ભોગમાં માખણ, મિશ્રીનો ભોગ પણ લગાવી શકાય છે, તથા કોઈ પણ મિષ્ટાન આદિ આપણે ભોગ લગાવીએ તેમાં એક એક તુલસી પત્ર અવશ્ય રાખવું જોઈએ. એમ કહેવાય છે કે તુલસી પત્ર સિવાય ભગવાન શ્રી હરિ ભોગ આરોગતા નથી. ત્યારબાદ તાંદુલ આદિનો પણ ભોગ લગાવી શકાય છે. પાનના બીડા ભગવાનને મુખવાસમાં રાખી શકાય છે. તુલસી માતાજીની પણ સવાર સાંજ ધૂપ, દીપ આદિથી પૂજન કરવું જોઈએ. ગાય માતાને પણ આ દિવસે અવશ્ય ભોજન કરાવવું. એમાંય ખાસ કરીને આ પિતૃ શ્રાદ્ધ પક્ષની એકાદશી છે, માટે આ દિવસે પિતૃદેવતાનું સ્મરણ કરીને શ્રાદ્ધ તર્પણ અવશ્ય કરવું. બ્રાહ્મણ ભોજન કરાવવું અથવા સીધું સામગ્રી બ્રાહ્મણને આપી શકાય છે, દક્ષિણા સહિત. ત્યારબાદ ભગવાન શ્રી નારાયણનું સ્મરણ કરીને આપણા પિતૃદેવતાના આશીર્વાદ પ્રાપ્ત કરવા. ગાય, કાગડો, કૂતરાને ભોજન કરાવવું અને ત્યારબાદ પરિવાર સાથે ભગવાન શ્રી હરિનું કીર્તન, નામ સ્મરણ કરવું. અને જેમણે ભોજન લેવાનો સંકલ્પ કર્યો હોય તેઓ ભોજન ત્યાર પછી કરી શકે છે. આ રીતે આ ઇન્દિરા એકાદશીની પૂજન વિધિ કહેવાની છે. એકાદશીના દિવસે તથા બારસના દિવસે પીપળાને જલ અવશ્ય અર્પિત કરવું જોઈએ. પીપળાના થડમાં મીઠું જળ, ગળ્યું જળ અર્પિત કરવાથી પિતૃદેવતા પ્રસન્ન થાય છે. આ ઉપરાંત ભગવાન સૂર્યનારાયણ દેવ કે જે આપણા સૌના પિતૃના પણ પિતૃ છે, તેમને જલ અર્પિત કરવું જોઈએ. સફેદ પુષ્પ, ચોખા, કંકુ નાખીને તાંબાના બર્તનમાં જલ અર્પિત કરવું જોઈએ. આમ કરવાથી સૂર્યનારાયણ દેવની કૃપા થાય તો પિતૃદેવતા સુધી એ જલ પહોંચી જાય છે, પિતૃદેવતા તૃપ્ત થાય છે. આમ ઇન્દિરા એકાદશીનું ઘણું મહાત્મય છે. આ ઉપરાંત ઇન્દિરા એકાદશીના દિવસે આપણે અમુક નિયમ પણ પાળવાના હોય છે, જેમ કે આ દિવસે ઘરમાં સાફ સફાઈ ના કરવી જોઈએ. આ એકાદશીના દિવસે જો વૃક્ષ છોડના કોઈ પણ પત્તા તોડાય નહીં, પરંતુ આપણે પૂજા માટે તુલસી માતાના જે પત્ર છે તે તોડીને ભગવાન નારાયણને અર્પિત કરી શકાય છે. આમાં કોઈ મનાઈનો કોઈ વાત, વિધિ વિધાન બતાવવામાં આવી નથી. એકાદશીનું વ્રત કરનાર સર્વ પાપો દોષોમાંથી મુક્તિ પ્રાપ્ત કરે છે, દીર્ઘાયુ પ્રાપ્ત થાય છે. જાણે અજાણે થયેલા પાપો દોષોનું શમન થાય છે. માટે આ દિવસે ભગવાન શ્રી નારાયણનું સ્મરણ કરીને વ્રત થાય કે ન થાય પ્રસન્ન રહેવું, કોઈની નિંદા કુથલી ના કરવી, પ્રભુ સ્મરણ કરવું, મૌન ધારણ કરવું.
એકાદશીનું વ્રત કરનારે ઈશ્વર પાસે કંઈ માગવું નહીં, પરંતુ સ્વયં પ્રભુ જ એટલું આપી દે છે, એટલો વિશ્વાસ રાખવો. એકાદશીનું વ્રત કોઈ પણ સંપ્રદાયના, જાતિના, સ્ત્રી, પુરુષો, વૃદ્ધ, બાળકો કરી શકે છે, કારણ કે આ તો પરમપિતા ભગવાન શ્રી નારાયણનું વ્રત છે. આપણે એમ થાય કે એકાદશીનું વ્રત ક્યારથી કરવું, તો જ્યારે પણ મન થાય ઈશ્વર ભજન કરવાની, ભક્તિ કરવાની કે ઈશ્વરના સાનિધ્ય પ્રાપ્ત કરવાની, ત્યારે જ્યારે પહેલી એકાદશી આવે, ચાહે સુદ પક્ષની હોય કે વદ પક્ષની હોય, તે એકાદશીથી ભગવાનનું નામ સ્મરણ કરીને, હરિહર કરીને, નારાયણને મનમાં સ્થાપિત કરીને એકાદશીનું વ્રત કરી લેવું જોઈએ. કહેવાય છે કે વ્રત, જપ, ઉપવાસ, દાન, પુણ્ય, જાપ આદિ કરવામાં મોડું ના કરવું જોઈએ. એકાદશીનું વ્રત સૂતક હોય તેવા ઘરમાંથી પણ દરેક સદસ્ય જો એકાદશીનું વ્રત કરવા માંગે તો કરી શકે છે, કારણ કે એકાદશીના વ્રતને સૂતક પાતક કંઈ નડતું નથી. માત્ર પ્રભુની આપણે સેવા પૂજા ન કરી શકીએ. વ્રત ઉપવાસ અવશ્ય કરવું. આ ઉપરાંત માસિક ધર્મમાં જે બહેનો છે તેઓ પણ એકાદશીનું વ્રત કરી શકે છે, તેમાં પણ કોઈ બાધા નથી. ગર્ભવતી મહિલાઓ પણ એકાદશીનું વ્રત કરી શકે, શરીર સાથ આપતું હોય તો આ વ્રત અવશ્ય કરી શકે છે. અથવા તો પ્રભુની પૂજા ભક્તિ કરવી, જેથી ગર્ભમાં રહેલ શિશુને સારા સંસ્કાર પ્રાપ્ત થાય, પ્રભુની ભક્તિ પ્રાપ્ત થાય. આમ એકાદશીનું વ્રત ઘણું પુણ્યશાળી વ્રત છે, પાપ હરનાર છે. એકાદશીનું વ્રત કરનારે દિવસના ઊંઘવું ન જોઈએ. રાત્રિએ પણ જાગરણ થાય તો કરવું, નહીંતર 12 વાગ્યા સુધી જાગરણ કરવું જોઈએ. પ્રભુનું નામ જપ કરાય, વિષ્ણુ સહસ્ત્ર પાઠ અથવા તો ભગવાન શ્રી નારાયણની વિવિધ કથાઓ છે, જે શ્રીમદ ભાગવત મહાપુરાણમાં છે. અજામિલ ઉપાખ્યાન છે, ગોકર્ણજીની કથા છે, તથા ગજેન્દ્ર મોક્ષની કથા છે, જે પિતૃ મોક્ષ કરનારી છે, આપણા મનને પણ શુદ્ધ કરનારી છે, જ્ઞાન આપનારી છે. આ કથા અવશ્ય સાંભળવી જોઈએ. આ ઉપરાંત ગીતાજીનો પવિત્ર પાઠ સાંભળવો કે વાંચવો ઉત્તમ છે. ભગવાન શ્રી રાધારમણ ગોવિંદનું સ્મરણ કરીને, સત્યનું આચરણ કરીને આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. કહેવાય છે કે પ્રભુની ભક્તિમાં એટલી શક્તિ છે કે પ્રભુથી વિમુખ થઈને કોઈ જીવ પોતાની સદગતિ પ્રાપ્ત કરી શકતું નથી. એટલા માટે જ પ્રહલાદજીએ પિતાને છોડ્યા રામ ભક્તિ માટે, ભરતે માતા કૈકેયીને છોડ્યા, અને વિભીષણજીએ પોતાના મોટા ભાઈ રાવણને છોડ્યા રામજીની ભક્તિ અર્થે, ભગવાન શ્રી નારાયણની ભક્તિ અર્થે, અને પોતે ગોલોકધામની પ્રાપ્તિ કરી અને પોતાના પિતૃઓ કુળોને પણ ઉદ્ધાર કર્યો. એવા આ મહાન ભક્ત થઈ ગયા. જો ઘરમાં એક પણ ભગવત ભક્ત હોય તો તે કેટલાય કુળને તારે છે. આદિ ગુરુ શંકરાચાર્યએ કહ્યું છે કે પુનરપી જનમમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. આવા વારંવાર જન્મ લઈને માતાના ગર્ભમાં પીડાવું એ કરતાં મુક્તિ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવો એ ઉત્તમ છે. અને મુક્તિ પ્રાપ્ત કરાવનાર સર્વશ્રેષ્ઠ કોઈ દેવ હોય તો તે છે ભગવાન શ્રી નારાયણ લક્ષ્મીપતિ. ગરુડ વાહન ભગવાન નારાયણની જો ભક્તિ કરવામાં આવે તો પ્રભુ ભોગ નહીં પરંતુ મુક્તિ અવશ્ય આપે છે, મુક્તિના દાતા છે. અને ભોગ પ્રાપ્ત કરવો હોય તો ભગવાન મહાદેવની ભક્તિ કરાય છે, જેઓ આ સંસારમાં પોતે તો સ્મશાનવાસી રહીને પોતાના ભક્તોને હંમેશા માલ મિલકત સંપત્તિ આપતા રહે છે. ભગવાન નારાયણ કે જેઓ લક્ષ્મીપતિ છે, તેઓ ભક્તોને લક્ષ્મી જવલ્લે જ આપે છે, પરંતુ મુક્તિ અવશ્ય આપે છે. માટે ભગવાન શિવ અને ભગવાન નારાયણ હર અને હરિની ભક્તિ કરીને ભક્તો આ ભવસાગરને પાર કરી શકે છે, ભુક્તિ અને મુક્તિ દ્વારા. મિત્રો, પિતૃપક્ષમાં ભગવાન શિવની પૂજા પણ કરાય છે, જેથી પિતૃને મુક્તિ પ્રાપ્ત થાય. આ બંને દેવ એવા છે કે જેઓ તારણહાર છે આ જગતના. પરમપિતા બ્રહ્માજીએ કે જેમણે સૃષ્ટિની રચના કરી છે, તેઓનું પણ સ્મરણ કરવાથી પિતૃદેવતાને તૃપ્તિ મળે છે. પરમપિતા બ્રહ્માજી પણ આપણા સૌના દાદામહ પિતામહ છે. માટે ત્રિદેવની ભક્તિ કરીને આજે પિતૃપક્ષની જે આ મહા એકાદશી છે, ઇન્દિરા એકાદશી છે, શુભ એકાદશી છે, પિતૃ એકાદશી છે, તેનો લાભ અવશ્ય ઉઠાવવો જોઈએ. આ ઇન્દિરા એકાદશીનું નામ ઇન્દિરા એકાદશી એટલા માટે પણ છે કે આ એકાદશીનું વ્રત રાજા ઇન્દ્રધૂમે કરેલું હતું અને પોતાના પિતૃઓને મુક્તિ પ્રાપ્ત કરાવી હતી.
માટે આ એકાદશીનું ઘણું મહાત્મય છે. પિતૃકૃપાની સાથે ભગવાન શ્રી નારાયણની કૃપા પણ પ્રાપ્ત થાય છે. મિત્રો, તો આપણે સાંભળ્યું ઇન્દિરા એકાદશી ક્યારે છે, તેનું મુહૂર્ત, પૂજન વિધિ તથા મહાત્મય. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોક એકનાથમ. સર્વલોક એકનાથમ. બોલો લક્ષ્મીપતિ ભગવાન શ્રી નારાયણની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.